નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોવિંદ કાર્તિક ગીતાંજલિ વિદ્યાલય તરફથી કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સરકારના જે ત્રીજા અંક વિશે આપણે ભણવાનું રહેશે. બે ભાગ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમાં શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી કે લોકસભા ધારાસભા એટલે કે કેન્દ્ર કક્ષાએ જે લોકસભા છે તેની અને કેન્દ્ર કક્ષાએ જે રાજ્ય કક્ષા છે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરી હતી કે લોકસભા અને લોકસભાના જે કંઈ રચનાઓ છે અને એની લાયકાતો કેટલા પ્રકારની છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે વાત કરવાની છે કે રાજ્યસભાની રચના અને એની લાયકાતો. રાજ્યસભાની રચનાની પણ વાત કરી હતી. સૌપ્રથમ આપણે એ ચર્ચા કરી હતી કે રાજ્યસભા જે છે એ સંસદનું ઉપલું ગૃહ છે અને લોકસભા સંસદનું નીચલું ગૃહ છે. એટલી ચર્ચા આપણે કરી. એમાંથી સૌથી મહત્વની ચર્ચા આપણે એ કરી કે રાજ્યસભાના જે 250 ની સભ્ય સંખ્યા છે એ સભ્ય સંખ્યાથી વધી અથવા વધતી હોવી જોઈએ નહીં, એની આપણે ચર્ચા કરી. પણ એમાંથી જે 238 સભ્ય છે એ 238 સભ્યોની જે નિમણૂક છે એ ચૂંટાયેલા સભ્ય પોતે કરશે, પણ જે 12 છે એ 12 ની રાષ્ટ્રપતિ ખુદ નિમણૂક કરતા હોય છે. આ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. પણ આ જે 12 રાષ્ટ્રપતિ છે આ જે 12 સભ્ય છે એ 12 સભ્ય પોતાના રાષ્ટ્રપતિની નિમણૂક એટલે કે રાષ્ટ્રપતિ છે એ 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે. પણ આ જે 12 છે એ 12 કેવા હશે એની પણ આપણે વાત કરી. એક તો કે કલા ક્ષેત્ર પારંગત હશે, સાહિત્ય ક્ષેત્ર હશે, વિજ્ઞાન ક્ષેત્ર હશે, રમતગમત ક્ષેત્ર હશે. આ બધા ક્ષેત્રોની વિશે આપણે ચર્ચા કરી હતી કે આવા 12 સભ્યો છે જેને એમનું રાષ્ટ્રપતિ રાજ્યસભા વખતે કરતા હોય છે. પછી એ પણ છેલ્લે ચર્ચા કરી હતી કે કોઈ પણ એક વ્યક્તિ આજે એક જ ગૃહમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી શકશે. હવે વાત કરવાની છે કે રાજ્યસભાના જે નાગરિકો છે, રાજ્યસભાના જે સભ્ય છે એ સભ્યની લાયકાતો કઈ છે, તો એ લાયકાત વિશેની આપણે આજે ચર્ચા કરવાની રહેશે. તો રાજ્યસભામાં એની જે પહેલી લાયકાત છે તો કે ભારતનો પહેલા નાગરિક હોવો જોઈએ. શું કહે છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું છે કે ઓછામાં ઓછી ઉંમર, શું કહે છે, ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. ત્રીજી બાબત છે કે સંસદે નક્કી કરેલ લાયકાત હોવી જોઈએ, એટલે કે સંસદે નક્કી કરેલી લાયકાતો હોવી જોઈએ. ચોથી બાબત છે કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. અને પાંચમી બાબત છે કે સક્ષમ અદાલત સમક્ષ એ ગુનેગાર સાબિત થયેલો ન હોવો જોઈએ. આટલી ચર્ચા છે એ રાજ્યસભાના જે લાયકાત છે એ લાયકાત અંતર્ગત આપણે શીખવાની રહેશે. શરૂઆત કરી હતી કે રાજ્યસભાનો જે વ્યક્તિ છે એને જો 238 ના સભ્યમાં રહેવું હોય તો પહેલા તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ, સંસદે નક્કી કરેલી લાયકાત હોવી જોઈએ, અસ્થિર મગજનો કે નાદાર ચાહેલો ન થયેલો હોવો જોઈએ અને સક્ષમ અદાલત સમક્ષ કોઈ પણ દિવસે ક્યારે પણ એ ગુનેગાર સાબિત થયેલો હોવો ન જોઈએ. આટલી લાયકાત હોય તો તમે સંસદ જે રાજ્યસભા છે એ રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક માટે આવી શકો છો. પછી ચર્ચા કરી કે રાજ્યસભા છે એની રચના અને એની લાયકાત. એ સિવાય આપણે મેં તમને આઈ તરફ પહેલા એ પણ સમજાવ્યું કે જેના 12 સભ્યો છે એ 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો કેવા હોવા જોઈએ એ. એટલે આ છે એ 238 સભ્યોની છે અને 12 સભ્યો છે એ પોતપોતાના ક્ષેત્રમાં અંગત એટલે જે કેમને ક્ષેત્ર પસંદ છે એ ક્ષેત્ર અંતર્ગત એ એક બાબતમાં પારંગત હશે, અનુભવી હશે,
પીઠ અનુભવ ધરાવતા હશે એવા વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. એટલે 238 માટે આજની લાયકાત છે અને 12 સભ્ય માટે પોતાના ક્ષેત્રમાં પારંગત કે પીઠ અનુભવ ધરાવતો હોવો જોઈએ એટલી ચર્ચા આપણે અહીંયા કરી ચૂક્યા છે. લોકસભામાં આપણે જોયું હતું કે લોકસભા છે 5 વર્ષની મુદત અંતે વિસર્જન થઈ જતું હોય છે, પરંતુ રાજ્યસભાનું વિસર્જન થતું નથી. શું કહે છે? રાજ્યસભાનું વિસર્જન થતું નથી. એ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, એનું ક્યારે પણ વિસર્જન થતું નથી. આગળ જોવાનું છે કે રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠક મળી છે? તો કે રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો મળી છે. એની આગળ તો કે રાજ્યસભામાં વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે, ફરીને પાછા ચૂંટાવાને પાત્ર છે. હું રાજ્યસભાના સભ્ય તરીકે કહ્યો હોય તો એ 6 વર્ષ સુધી તો રહી શકીશ. કેટલા વર્ષ સુધી? 6 વર્ષ સુધી. અને 6 વર્ષને અંતે હું ફરીથી પણ ચૂંટાઈ શકવા માટે બંધાયેલો છું. બરોબર છે? હવે પ્રશ્ન એ થતો હશે કે રાજ્યસભામાં ક્યારે પણ વિસર્જન થતું નથી, તો નવા સભ્ય આવતા હશે કેવી રીતે? તો 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય. એટલે કેટલા નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો છે એ દર વર્ષે નિવૃત્ત થશે. એટલે સંસદના બંને ગૃહો વર્ષમાં 3 રીતે મળે. કેવી રીતે? 3 બાબતથી મળશે. એક તો અંદાજપત્ર વખતે મળશે, પછી એક ચોમાસા સત્રમાં અને એક શિયાળાના સત્રમાં. આ 3 સત્રમાં છે એ રાજ્યસભાના ગૃહો છે એ વર્ષમાં મળતા હોય છે. 3 રીતે મળે. તો અંદાજપત્ર બનાવવાનું હોય ત્યારે, તો ચોમાસાનું સત્ર હોય ત્યારે, અથવા શિયાળાનું સત્ર હોય ત્યારે. પછીની બાબત છે શીખવા જેવી છે કે ભારતના ઉપરાષ્ટ્ર પ્રમુખ હોદ્દાની હોય રાજ્યસભાના ચેરમેન. હવે ચેરમેન કોણ હશે? કોના? તો કે રાજ્યસભાના. તો કે રાજ્યસભાના ચેરમેન ઉપરાષ્ટ્ર પ્રમુખ હશે. બરાબર છે? પછી શું કોણ છે? ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરશે. ચેરમેનની તો નિમણૂક થઈ ગઈ છે, એ આપણા રાષ્ટ્રપ્રમુખ છે, પણ ડેપ્યુટી ચેરમેન જે છે એ ડેપ્યુટી ચેરમેનની જે નિમણૂક કરવામાં આવે છે એ નિમણૂક રાજ્યસભાના સભ્યો પોતાના સભ્યમાંથી જ કરશે. પોતાના સભ્યમાંથી ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. રાજ્યસભાના જે પ્રથમ ચેરમેન હતા એ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે આપણા રાજ્યસભાના પ્રથમ ચેરમેન રહી ચૂક્યા છે. હવે અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા છે આપણે એમ કરી છે. શરૂઆત કરી લોકસભા અને રાજ્યસભાની. લોકસભાની રચના એની લાયકાતો, રાજ્યસભાની રચના એની લાયકાતો. બંને ગૃહોમાં તદ્દન વિરુદ્ધ છે. બંને બાબતો પણ અલગ છે. એટલે રાજ્યસભાની રચના વખતે આપણે શરૂ કરી તો રાજ્યસભામાં આપણે એ પણ જોઈ ચૂક્યા છે કે એમાં 238 સભ્ય હોય છે. 12 સભ્યોને રાષ્ટ્રપતિ કોઈ નિમણૂક કરતા હોય છે, ઉપલો ગૃહ છે. અને તેમાં જે રાજ્યસભા છે એ રાજ્યસભા આખો ઉપલો ગૃહ છે એટલી ચર્ચા કરી, પણ જેમાં પરોક્ષે જે તે રાજ્યોની સંઘ પ્રદેશની વિધાનસભાના ચૂંટેલા સભ્ય દ્વારા સપ્રમાણમાં પ્રતિનિધિત્વથી ચૂંટવામાં આવતા હોય છે. અને સૌથી મહત્વની બાબત પ્રશ્ન એ થશે કે રાજ્યસભા વિશે લખવું શું? તો રાજ્યસભાની રચનામાં માત્ર એટલું લખવાનું કે રાજ્યસભા છે એ આપણું ઉપલું ગૃહ છે, એ રાજ્યનું સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું રાજ્ય છે, જેમાં 238 સભ્યો હોવા જોઈએ. 12 સભ્યોને રાષ્ટ્રપતિ કરે છે. 250 થી સભ્ય સંખ્યા વધવી જોઈએ નહીં. આ જે 12 સભ્યોની નિમણૂક કરે છે, કલા ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે એવા મહત્વના ક્ષેત્રોમાં પોતાનો અંગત પ્રદાન, અનુભવ, પીઢ અનુભવ ફાળવેલો હોય એવા 12 રાષ્ટ્રપતિ આજે પોતે છે અને એમાંથી લોકોની નિમણૂક કરતા હોય છે. એક મહત્વની બાબત છે લખવાની, એ નહીં ભૂલવાની કે રાજ્યસભા હોય કે લોકસભા, કોઈ પણ એક વ્યક્તિ એક ગૃહની કામગીરી સંભાળી શકશે. પછી વાત કરવાની છે લાયકાતની. તો પહેલી લાયકાત છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ, સંસદે નક્કી કરેલી લાયકાત હોવી જોઈએ, અસ્થિર મગજ કે સ્થિર મગજ એટલે નાડા જાહેર થયેલો હોવો ન જોઈએ, અને સક્ષમ અદાલત સમક્ષ ક્યારે પણ એક પણ જાતનો કોઈ પણ જાતનો
ગુનો નોંધાયેલો હોવો ન જોઈએ. આટલી લેખકમાં રહેલી છે. પછી વાત કરવાની છે કે રાજ્યસભાનું ક્યારે પણ વિસર્જન થતું નથી, કેમ કે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. આપણા ગુજરાતને રાજ્યસભાની 11 બેઠકો ફાળવવામાં આવી છે. દર 6 વર્ષે દરેક પ્રતિનિધિ છે એ દર 6 વર્ષ સુધી પોતાનું શાસન કરી શકે છે. રાજ્યસભાનો જે સભ્ય છે એ સભ્ય પોતાનું પ્રધાન છે એમાં ફાળવી શકશે. એ જે સભ્ય છે એ દર 6 વર્ષ પૂરા થઈ જાય ફરીથી એને ચૂંટાવવાનો પણ હક રહેલો છે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, એટલે એનું ક્યારે પણ વિસર્જન થતું નથી, પરંતુ તેમાં 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થતા હોય છે, એમની જગ્યાએ બીજા આવતા હોય છે. આ જે રાજ્યસભા છે એ વર્ષમાં 3 વખત મળે છે. એક અંદાજપત્ર સત્ર, એક ચોમાસાના સત્રમાં અને એક શિયાળાના સત્રમાં મળતા હોય છે. રાજ્યસભાના ચેરમેન છે એ ઉપરાષ્ટ્રપતિ પ્રમુખ હોય છે, પરંતુ ડેપ્યુટી ચેરમેન છે એ રાજ્યસભાના સભ્યો પોતાના સભ્યમાંથી ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરતા હોય છે. અને છેલ્લે મોસ્ટ ટાઈમ યાદ રાખો એ વસ્તુ છે કે રાજ્યસભાના ચેરમેન તરીકે સૌપ્રથમ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાની ભૂમિકા અદા કરેલી હતી. આટલી ચર્ચા છે એ આજે આપણે અહીંયા એટલે કે તમામ ચર્ચાનો અંત આવે છે. એક લોકસભા એની રચના એની લાયકાત, રાજ્યસભા એની રચના એની લાયકાત. હવે તમારા પરીક્ષામાં પૂછાય કે લોકસભા વિશે નોંધ લખો, તો તમારે લખવાનું લોકસભા એની રચના એની લાયકાત, બરોબર છે, એની કોરમ સંખ્યા. અહીંયા આજે આપણે બાબત શીખવાની રહી ગઈ કે રાજ્યસભાની કોરમ સંખ્યા કેટલી છે. કેમ કે કોરમ સંખ્યા બંનેમાં આવશે, બરોબર છે. તો આમાં કોરમ સંખ્યા કેટલી છે તો એ જોવાનું છે. ચલો આમાં તો એવું નથી. હવે વાત કરવાની છે લોકસભાના સ્પીકર. કોની? તો કે લોકસભાના સ્પીકરની ચર્ચા આપણે કરવાની રહેશે કે લોકસભા હોય કે રાજ્યસભા હોય એનો જે સ્પીકર છે એ સ્પીકર પોતાની ભૂમિકા કેવી રીતે અદા કરે છે એ વિશેની ચર્ચા આપણે કરવાની રહેશે. એટલે વાત કરવાની છે લોકસભાના સ્પીકર તરીકે. અહીંયા ધ્યાન રાખો, લોકસભાનો જે સ્પીકર છે એ પોતાની ભૂમિકા કેવી રીતે નિભાવશે એની ચર્ચા આપણે કરવાની રહેશે. તો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમ અનુસાર ચાલે એ જ મોનું કામકાજ કોનું છે? લોકસભાના સ્પીકરનું. શું કરશે કે લોકસભાના તમામ કામ વ્યવસ્થિત થાય એ જોવાનું કામકાજ કોનું છે? લોકસભાના સ્પીકરનું. પછી બીજી બાબત કે ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે. બીજી બાબત છે શું કહે છે કે ગૃહમાં શિસ્ત જળવાય, વ્યવસ્થા જળવાય અને ગૃહનું ગૌરવ, એટલે કે શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ આ જળવાય એ માટેની વ્યવસ્થા લોકસભાના સ્પીકરે જ કરવાની રહેતી હોય છે. લોકસભાના સભ્ય પોતાનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરતા હોય છે. લોકસભાના જે સભ્યો છે તે સભ્ય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. હવે એ સમજવા જેવી વસ્તુ છે કે લોકસભાના જે સભ્ય છે એ સભ્યમાંથી કા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરતા હોય છે. અને યાદ રાખજો આ બાબત છે એ સમજવા જેવી છે, કેમ કે લોકસભાનો જે અધ્યક્ષ હોય કે ઉપાધ્યક્ષ હોય આ બંને છે એ લોકસભાના સભ્યમાંથી ચૂંટાતા હોય છે. અત્યારે ચૂંટ્યો છે, પરંતુ છેલ્લે યાદ રાખવાનું કે એવું કઈ બાબતના કારણે એને આગળ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ ખાસ આ અંડરલાઈન તમારે છોડવાની નથી, કેમ કે અત્યારે તમે ચૂંટો છે, હવે આગળ આને કઈ ભૂમિકા ભજવવાની છે એની ચર્ચા કરવાનું. એટલે ખાસ તમારે આને અંડરલાઈન રાખવાની છે. શું કહે છે કે અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેનું કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. શું કરે છે કે અધ્યક્ષ છે એ લોકસભાની બેઠકો દરમિયાન કોઈ અધ્યક્ષ હશે એ અધ્યક્ષ કરશે શું? ચલો અધ્યક્ષની નિમણૂક થઈ ગઈ તો અધ્યક્ષનું કામ શું કરવાનું છે? અધ્યક્ષ કામ શું કરશે? તો લોકસભાની બેઠક દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળવાનું છે. હવે કે ગૃહનું અધ્યક્ષ પદ છે એને સંભાળવાનું છે.
કેમ કે તમે અધ્યક્ષ પદ તરીકે પોતાની ભૂમિકા ભજવો છો અને અધ્યક્ષ પદ તરીકે ભૂમિકા ભજવો છો એટલે અધ્યક્ષ પદ સંભાળવાનું છે અને જે કઈ કાર્યવાહી થાય એ કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરવાનું રહેશે. કેમ કે તમે લોકસભાના અધ્યક્ષ છો, લોકસભાના દરમિયાન તમારે જે કઈ કાર્યવાહી કરવાની થશે એ તમારી તમામ કાર્યવાહીને સંભાળવાની, એનું સંચાલન અને એનું નિયમન પણ લોકસભાનો અધ્યક્ષ જ કરતો હોય છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભાના શિસ્ત પાલનની પણ અપેક્ષા રાખે, ગૃહની મર્યાદાને રક્ષક છે, તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ રહેશે. કેમ કે આ જે અધ્યક્ષ છે એ અધ્યક્ષે બીજું મહત્વનું કામ કરવાનું રહેશે. કઈ? તો કે અધ્યક્ષે પહેલા જે લોકસભાના જે સભ્યો છે એ લોકસભાના સભ્યો પાસે શિસ્તની અપેક્ષા રાખશે. પછી બીજું વાત કે ગૃહની મર્યાદાનો રક્ષક છે, એને ગૃહની તમામ મર્યાદાનું પાલન કરાવવાનું છે અને ઈ જે નિર્ણય આપશે એ આખરી ગણાશે. 1 2 અને 3 ગૃહનો નિર્ણય કેવો રહેશે? આખરી રહેશે. તો આ ત્રણ બાબત વિશેની ચર્ચા કરવાની રહેશે. હવે તમે અહીંયા શું કહે શરૂઆતથી જો જોવું હોય તો કે લોકસભાના સ્પીકરે પોતાની ભૂમિકા કેવી રીતે ભજવવાની રહેશે. તો કે પહેલા તો શરૂઆત કરવાની છે સ્પીકર. તો કે લોકસભામાં તમામ કામ વ્યવસ્થિત થાય એ જાળવણી જોવાનું કામ લોકસભાનો અધ્યક્ષ કરતો હોય છે. એને શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવની જાળવણી પણ આજે એને કરવાની રહેતી હોય છે અધ્યક્ષ. અને આ જે અધ્યક્ષ હોય કે ઉપાધ્યક્ષ હોય એને ચૂંટે છે કોણ? તો કે લોકસભાના સભ્યો એને ચૂંટતા હોય છે. આ અધ્યક્ષને તમે ચૂંટી લીધો છે, એ અધ્યક્ષ તરીકે લોકસભાના સ્પીકરમાં કામ કરે છે, તો એ અધ્યક્ષે અધ્યક્ષ પદ સંભાળવાનું છે. કોણ? તો કે ગૃહનું અધ્યક્ષ પદ સંભાળશે એટલે એનું કાર્યવાહી પણ કરવાની છે, એનું સંચાલન પણ કરવાનું છે અને એનું નિયમન એના પર રાખવાનું રહેશે. એ સિવાય સૌથી મહત્વની કોઈ જવાબદારી હોય તો એ લોકસભાના સભ્યો છે એને શિસ્ત રાખવાની શીખડાવશે. એટલે કે એની પાસે અધ્યક્ષ છે, એની પાસે સરકાર છે, એ અપેક્ષા રાખે છે કે તમે લોકસભાના સભ્યોને શિસ્ત બાબતને શીખડાવો, શિસ્ત અને ગૃહની મર્યાદા રાખો અને ગૃહનો નિર્ણય એટલે કે એ જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ જે નિર્ણય આપશે એ નિર્ણય કેવો ગણાશે? આખરી અથવા અંતિમ નિર્ણય ગણાશે. પ્રશ્ન એ થાય છે કે મેં તમને આગળ પણ કહ્યું કે જે અધ્યક્ષ હોય કે ઉપાધ્યક્ષ હોય એને જે તમે ચૂંટો છો એને ચૂંટ્યા પછી શા માટે મેં તમને અંડરલાઈન કરાય એનું મુખ્ય કારણ એ છે કે અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના, હવે આની ચર્ચા તમારે કરવાની છે કે અધ્યક્ષ છે એ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોય છે. સીધું ટૂંકમાં સમજી લો કે કોઈ રાજકીય પક્ષ બાજુથી હશે અને રાજકીય પક્ષનું છે એ પીઠબળ મળશે. શું કામ મળશે? કેમ કે લોકસભાનો અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ છે અને તમે એને નિમણૂક કર્યું છે એટલે કોઈ પણ એક પક્ષ વિરુદ્ધ અથવા એક પક્ષ બાબતથી તમે એને ચૂંટો છો એટલે રાજકીય પક્ષને એનું શું મળશે? પીઠબળ મળશે. હવે તમને પ્રશ્ન થશે કે ન્યાયની બાબતમાં અંડરલાઈન શું કામ કરાય? તો અંડરલાઈન કરવા પાછળનું મુખ્ય કારણ એ છે જે હવે પછી ચોપડીમાં વાંચું છું એટલે કે તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી એમને ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહેશે. એટલા માટે મેં તમને અંડરલાઈન કરાવી કેમ કે આ જે છે એ પહેલા આવવાની હતી બાબત. મને ખબર હતી કે રાજકીય પક્ષ તરીકેનું પીઠબળ એને ચોક્કસ મળવાનું છે. એ લોકસભાનો અધ્યક્ષ હોય તો પણ મળે અને અધ્યક્ષ ઉપાધ્યક્ષ હોય તો પણ મળે. હવે એને ચૂંટણી થઈ ગઈ છે, એ આવી ગયો છે, તો રાજકીય પક્ષ હોવા છતાં તેને ગૃહનું કામ જે છે એ તટસ્થ અને નિર્ભીકપણે ભજવવાનું રહેશે. ભલે કોઈ પણ બાબતથી રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય છતાં પણ ગૃહનો કોઈ નિર્ણય છે એને તટસ્થ અને કોઈ જાતના નિષ્પક્ષ અને કે પક્ષ રાખ્યા વગર નિર્ભીકપણે એને ન્યાય આપવાનો રહેશે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પર પૂરી થાય પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી એવો લોકસભા એના જે હોદ્દો છે એ હોદ્દા પર ચાલુ રહેશે. શું કહે છે કે લોકસભાનું વિસર્જન થઈ જાય એટલે જે અધ્યક્ષ છે એ અધ્યક્ષનું પણ વિસર્જન થઈ જશે પરંતુ જ્યાં સુધી નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી એનો હોદ્દો ચાલુ રહેશે. કેમ કે આ છે એનું વિસર્જન તો થઈ જશે પણ જ્યાં સુધી નવી લોકસભાની રચના નહીં થાય ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકશે.
પછી 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતી ઠરાવ પર પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકશે. જો અહીંયા સમજવું એવું છે કે કેમ કે આપણા ભારત સરકારમાં એક જ ખામી છે, પહેલા એ જ ગોતવાનું કે આને દૂર કેવી રીતે કરવો અને આ દૂર કરવા માટેની કઈ પદ્ધતિ છે, એ પદ્ધતિને આપણે પહેલા ગોતીએ. એટલે જે સ્પીકર છે એ સ્પીકરને દૂર કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને, જો એને 14 દિવસની નોટિસ આપી છે, કેટલા દિવસની? 14 દિવસની નોટિસ આપશે અને સંસદમાં સાદી બહુમતીથી એ ઠરાવ પસાર કરશે અને સ્પીકરને હોદ્દા પરથી દૂર લઈ જશે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો અને ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને થશે. જે કંઈનું ભાષણ થશે અથવા જે કંઈ ટીકા થશે, એ ભાષણ હોય કે ટીકા હોય, એ તમામ બાબતો છે એ લોકસભાના અધ્યક્ષને ચૂંટાઈને થતી હોય છે અથવા એમને જ ઉદ્દેશીને થતી હોય છે. સંસદના જે બંને ગૃહો છે એ બંને ગૃહોની કામગીરી હિન્દી અથવા અંગ્રેજીમાં કરવાની હોય છે, પરંતુ જે હિન્દી અને અંગ્રેજી નથી જાણતો એને ગુજરાતીમાં એટલે કે માતૃભાષામાં આજે સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપતો હોય છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી જે સભ્ય ગેરહાજર રહેશે એની બેઠક ખાલી ગણાય અને અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી પણ રાખી શકશે. હવે અહીંયા એ સમજવાનું છે કે લોકસભાનો જે અધ્યક્ષ છે, જે સ્પીકર છે, એ સ્પીકરે શું કરવાનું છે? તો કે લોકસભાના સ્પીકરે તમામ કામ છે એ વ્યવસ્થિત રીતે થાય એ જોવાનું છે. પછી એને શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જળવાય એનું પણ એને ખાસ ધ્યાન રાખવાનું છે. લોકસભાના જે સભ્ય છે એ લોકસભાનો સભ્ય છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષમાંથી ચૂંટતા હોય છે. અહીંયા મેં અંડરલાઈન કરી છે, ફરીવાર કહું છું, હજી ખાસ ધ્યાન રાખજો. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને લોકસભાના સભ્ય ચૂંટતા હોય છે. આગળ વાત કરીએ કે અધ્યક્ષ છે એ અધ્યક્ષ ગૃહનું અધ્યક્ષ પદ સંભાળવાનું, એનું કાર્યવાહી કરવાનું, એનું સંચાલન કરવાનું અને એને નિયમન કરવાનું છે. પછી જે અધ્યક્ષ છે એ અધ્યક્ષે લોકસભાના સભ્યો હશે એને શિસ્ત અને ગૃહની મર્યાદા શીખવવાની છે. ગૃહનો નિર્ણય છે એટલે કે જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ કોઈ પણ જાતનો નિર્ણય આપે એને માન્ય રાખવાનો છે. હવે પ્રશ્ન મારો એ હતો કે રાજકીય પક્ષનું પીઠબળ પૂરતું મળશે કોને? કાં તમારા અધ્યક્ષને અથવા ઉપાધ્યક્ષને. હવે રાજકીય પીઠબળ એને મળશે એટલે રાજકીય પીઠબળ મળવાના કારણે હવે જે મેં તમને અંડરલાઈન કરાઈ છે એનો જવાબ તમને અહીંયા મળશે કે ઈ જે છે અધ્યક્ષ એને તમે રાજકીય પીઠબળ આપ્યું છે એટલે તમારું ગૃહનું કામ એને તટસ્થ, કોઈ પણ જાતની નિષ્પક્ષ રેખા વગર અને નિર્ભીકપણે આપવાનું રહેશે. એટલા માટે મેં તમને અંડરલાઈન કરાઈ હતી કે કેમ કે આમાંથી આપણે ચૂંટેલો સભ્ય છે એટલે એને ગૃહનું કામ તટસ્થ, નિર્ભીક અને કોઈ પણ જાતનો પક્ષને ખેંચ્યા વગર આપવાનો રહેશે. આટલી ચર્ચા કર્યા પછી જ્યારે અધ્યક્ષ છે એનું વિસર્જન ક્યારે થશે? તો કે લોકસભાનું વિસર્જન થશે એટલે એનું વિસર્જન થઈ જશે, પરંતુ જ્યાં સુધી નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી એનું વિસર્જન થશે નહીં. જો સ્પીકર છે એને પોતાના હોદ્દા પરથી દૂર કરવો હોય તો શું કરી શકાય? તો સ્પીકરને 14 દિવસની નોટિસ આપવાની અને સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે એટલે સ્પીકર પોતાના હોદ્દા પરથી દૂર થઈ જશે. લોકસભા હોય કે રાજ્યસભા હોય, બંનેમાં કામકાજ બે ભાષામાં થાય છે, અંગ્રેજી અને હિન્દી. જે ગૃહમાં વ્યક્તિ અંગ્રેજી કે હિન્દી સમજી શકવા માટે સક્ષમ નથી અને અધ્યક્ષ છે એ સૂચના આપશે કે તમે તમારી ગુજરાતીમાં એટલે કે તમારી માતૃભાષામાં તમે એનો જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરી શકશો. અને અધ્યક્ષની પરવાનગી વગર અથવા પરવાનગી મેળવ્યા વગર 60 દિવસ સુધી જે ગેરહાજર હશે 60 દિવસ સુધી સતત ગેરહાજર રહેશે એમાં એની ગૃહની જે બેઠક છે એ ખાલી ગણાશે અને અધ્યક્ષ ગૃહની સામે એ અધ્યક્ષ છે એ ગૃહની સભાને ક્યારે મુલતવી રાખવા માટે પણ બંધાયેલા રહેશે. હવે વાત કરવાની છે એના કાસ્ટિંગ વોટની એટલે કે નિર્ણાયક મત. પણ આ નિર્ણાયક મતની હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. જો તમને ન સમજાણું તો કોમેન્ટ આપીને મને જણાવવા માટે તમે જોડાયેલા છે. ન સમજાય તો કોમેન્ટમાં પૂછી જવું, બરોબર છે? તો આટલી વાત છે તમારે ફરીવાર લેસનમાં લોકસભા રાજ્યસભાના તમામ મુદ્દાઓ ફરીવાર વાંચી જવાના છે, લખી નાખવાના છે. અસ્તુ, ધન્યવાદ.